ડભોઈ રોડ પર આવેલા હરિભક્તિ એસ્ટેટની ફેક્ટરીમાં ભીષણ આગ. ફાયર વિભાગે ભારે જહેમત બાદ કાબૂ મેળવ્યો. વડોદરાના ડભોઈ રોડ ખાતે હરિભક્તિ સ્ટેટ વિસ્તારમાં આવેલી શિવ રંજની ગાદલા અને ઓશિકા બનાવતી ફેક્ટરીમાં અચાનક ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. ફેક્ટરીમાં મોટા પ્રમાણમાં રૂ હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ અને તાત્કાલિક વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. આગની ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જાણ થતાં તરત જ વડોદરા ફાયર વિભાગની 6 થી 7 ફાયર ફાઇટિંગ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી. ફાયર વિભાગ દ્વારા ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરવામાં આવ્યા. અંતે લાંબી જહેમત બાદ આગને સંપૂર્ણપણે કાબૂમાં લેવાઈ હતી. ત્યારબાદ કુલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેથી ફરીથી કોઈ આગ બનવાનો ખતરો ન રહે. ફાયર ઓફિસર નિકુંજ આઝાદે જણાવ્યું કે ચારે બાજુથી પાણીના મારો ચલાવી આગ કાબૂમાં લેવામાં આવી છે અને આ કામગીરી દરમિયાન કોઈ જાનહાનિ થઈ નથી. હાલ આગ લાગવાનો ચોક્કસ કારણ જાણવા માટે તપાસ ચાલી રહી છે. मीडिया હરિભક્તિ ઇન્ડસ્ટ્રીયલ એરિયા ગોડાઉન છે, જેમાં ગાદલા એમાં આગ લાગી છે. વડોદરા ફાયર બ્રિગેડના 4 ફાયર સ્ટેશનોથી ગાડીઓ આવી ગઈ છે. ઘટના સ્થળે કર્મચારી ફાયર એન્જિન આગ કાબૂમાં આવી જશે. તેના કારણે આગ લાગી એ તપાસનો વિષય છે. અત્યારે કામગીરી ચાલુ છે.